ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે હતા। એ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી। સાથે જ ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુના બને છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર જઈને તપાસ કરે છે। ત્યારે હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે, જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે છે। આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી। ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈને તપાસ કરે છે, જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે, જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજર દ્વારા નિમણૂક કરવામાં આવી છે। ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। આ વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે છે તે માટે આજનો પ્રયાસ છે। કેફી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું યોગદાન રહ્યું છે। ત્યારે નાર્કોટિક્સ ચેલેન્જની પડકાર સામે અસરકારક કામગીરી પોલીસ કરી રહી છે। મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની પણ કામગીરી પોલીસ કરી રહી છે। પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારા લાવવાના પ્રયાસ પણ કરાઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે, તે પોલીસ માટે અલગ અલગ પડકાર છે, જે પડકારોનો સામનો કરવા માટે પોલીસ તૈયાર છે। છેલ્લા 3 વર્ષમાં ફક્ત રાજ્યમાં જ નહીં, પરંતુ દેશમાં નહીં, પરંતુ દેશ બહારથી જે લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે। નાર્કોટિક્સમાં કોઈ પણ ગુનો દાખલ રહ્યો હતો તો ટોપ ટુ બોટમની, બોટમ ટુ ટોપની નીતિ પ્રમાણેની તપાસ કરાઈ રહી છે। ત્યારે નાર્કોટિક્સના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેમણે વરઘોડા અંગે પણ નિવેદન આપ્યું હતું। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ અથવા તપાસમાં કરતી નથી। આ શબ્દ પ્રેસ અને મીડિયાથી આવેલો એક શબ્દ છે। કોઈ ગુનો બને ત્યારે પુરાવા કલેક્ટ કરવાના હોય છે, જેને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે। ત્યારે વરઘોડું કાઢવાનું કાર્ય પોલીસ ક્યારે કરતી નથી। સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી મુદ્દે પણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો ક્વોલિટી કેસ કરવામાં આવે છે, ત્યારે ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ પણ પગલાં લેવામાં આવતા હોય છે। ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર જ્યારે પણ બેદરકારી આવે છે, ત્યારે કાર્યવાહી અને સસ્પેન્શન કરવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે, એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય, તે માટે દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની 1 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે। અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે, ચિંતા કરતા હોય છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે। અને આજે જ્યારે સુરતમાં 1 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું, ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું। આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર 2024માં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ 2024 દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને,
વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડ મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી, મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક પ્રતીતિ થાય તે મુજબ પોલીસ કામ કરે. પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી. આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત 3 મુખ્ય પાયાઓ છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે, તમે સૌ જાણો જ છો, જેને આપણે કહીએ છીએ તેરા તુજકો અર્પણ. મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સન 2024માં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં તેરા તુજકો અર્પણના 3300થી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈ પણ ફ્રોડની માધ્યમથી, એવા 153 કરોડની મિલકત જે તે પ્રજાના લોકોને પસમાં 10,500થી પણ વધુ આવા કાર્યક્રમો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અને દરેક આઉટપોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું. અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં આ માધ્યમ, આ 3 વાત તમારી 3 અમારી કાર્યક્રમથી જે સ્થાનિક મુદ્દાઓ ઉપસ્થિત થઈ એ બાબતે ચર્ચા કરવામાં આવી. અને એ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં શું પ્રયત્નો કરવામાં આવનાર છે તે બાબતે પણ આત્મમંથન કરવામાં આવ્યું. એની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ઉપાડી છે. આપણે જાણીએ છીએ કે ગરીબ માણસો હોય, એમને કોઈ પૈસાની જરૂર પડે એટલે પછી અમુક વખતે અમુક સંજોગોમાં આ વ્યાજખોરના ચંગુલમાં આ લોકો ફસાઈ જતા હતા. એ બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવતા ગુજરાત પોલીસને આ બાબતે યોગ્ય સૂચના અને માર્ગદર્શનમાં આપવામાં આવ્યું. અને ફક્ત 2024માં કુલ 715 એવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યું, FIR દાખલ કરવામાં આવી. અને એ FIRમાં આશરે 1500 લોકોને અટક કરવામાં આવ્યું. અને આ ગુજરાત પોલીસની આ મુહિમથી, આ ઝુંબેશથી હવે વ્યાજખોરની જે પ્રોબ્લેમ હતું ગુજરાત રાજ્યમાં એ પહેલાં કરતાં ખૂબ ઓછું થઈ ગયું છે. એ આપ સૌ એનાથી વિદિત છો. કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત એ ખૂબ મહત્ત્વની બાબત છે અને એ છે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ. આજે સાયબર ક્રાઇમના વિષય ઉપર વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ, મંથન થઈ અને એમાં કેમ ગુજરાત પોલીસ વધુ પરિણામલક્ષી કામગીરી કરી શકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી. આ તબક્કે હું ખાસ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે એ બધાને એક સંદેશ આપવા માગું છું. પોલીસ તરફથી સાયબર ક્રાઇમ જ્યારે પણ બનતા હોય છે, સાયબર ક્રાઇમમાં તમે આજે ડિજિટલ અરેસ્ટની ખૂબ વાત સાંભળો છો. એટલે આ પ્રકારનું ક્રાઇમ્સ જ્યારે બનતા હોય છે, આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે, એટલે પોલીસ એમની રીતે તો કામગીરી કરતી જ હોય છે. ગુનાઓ દાખલ કરે છે, આ રિક્યુઝને પકડવા માટેની પ્રયત્નો કરતા હોય છે, જે પૈસા આપણે બેંકમાં ફ્રીઝ કર્યા હોય એ પરત આપવા માટે પણ કામગીરી કરતી હોય છે. સને 2024માં લોકોના સાયબર ફ્રોડમાં ગયેલા કુલ 108 કરોડ રૂપિયા લોકોને પરત ગુજરાત પોલીસ તરફથી આપવામાં આવી. એટલે એ પ્રકારની કામગીરી તો પોલીસ તરફથી થતી જ હોય છે. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું બધાને એક સંદેશ આપવા માગું છું કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ જો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશન. લોકો પોતે સાયબર અવેર થઈ જાય એ ખૂબ જરૂરી છે. જ્યારે પણ આપણે સાયબર સ્પેસમાં હોઈએ, જ્યારે આપણે નેટનો ઉપયોગ કરતા હોઈએ, જ્યારે કોઈ પણ વિડીયો કોલ આવે, કોઈ ફોન કોલ આવે,
કોઈ SMS આવે, કોઈ વોટ્સએપ આવે, કોઈ લિંક આવી જાય, એમાં ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ એલર્ટ રહીને કામગીરી કરવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જે લોકો સાયબર ક્રાઇમના વિક્ટીમ બનતા હોય છે એ એટલા માટે બનતા હોય છે કે એમને કંઈક નાની મોટી કંઈક જગ્યાએ કોઈ ભૂલ કરી હોય, એમનો એલર્ટનેસ લેવલ થોડુંક ઓછું થઈ ગયું હોય અને એના કારણે એ કોઈ ખોટી લિંકમાં એને ક્લિક કરી હોય અથવા વિડીયો ચેટ કરી હોય અથવા OTP શેર કર્યા હોય, એ પ્રકારની અલગ અલગ ભૂલ થવાના કારણે જ આ સાયબર ફ્રોડ થતી હોય છે. એટલે સાયબર ફ્રોડની લડાઈને જીતવા માટે એ સાયબર અવેરનેસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ પછી સિનિયર સિટીઝન્સની બાબત હોય, મહિલાઓની બાબત હોય, યંગ ગર્લ્સની બાબત હોય, સ્ટુડન્ટ્સની બાબત હોય, એ તમામ લોકોને સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશન ઉપર ખાસ મહત્ત્વ આપવાની જરૂર છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.